તો બીજો દાખલો કે કોપરના અલગ કરેલા ગોળાઓ છે એ અને બી, એની વચ્ચે અંતરને આપણે શું કીધું હતું ફોર્મ્યુલામાં? આર કીધું હતું. તો આર આપેલું છે કેટલું? 50 સેન્ટીમીટર. બરાબર છે. દરેક પરનો વિદ્યુત ભાર એટલે કે ક્યુ કેટલું છે? 6.5 × 10⁻7 કુલમ છે. તો તેમની વચ્ચેનું લાગતું બળ એટલે કે એફ કીધું હતું આપણે. બળ એટલે એફ કીધું હતું, એ શોધવાનું છે આપણને. અને બી આપણને શું કીધું છે કે જો આ દરેક ગોળા પરનો જે વિદ્યુત ભાર એ બમણો એટલે ગુણ્યા 2 ગણો કરી દેવામાં આવે. અને તેમની વચ્ચેનું અંતર એટલે કે જે આર હતું એ અડધું, મતલબ કે ભાગ્યા 2, અડધું કરી દઈએ તો બળ કેટલું લાગશે એ શોધવાનું છે. ઓકે, તો પહેલાં તો આર આપી દીધું છે 50, ક્યુ આપી દીધું છે, એની પરથી આપણે બળ શોધીશું એફ. હવે એ જે ક્યુ આપેલું છે એનું 2 ગણું કરી દઈશું, બમણું, અને આર આપેલું છે એનું અડધું કરી દઈશું એટલે કે ભાગ્યા 2. અને એના પછી નવું બળ કેટલું લાગશે એ શોધવાનું છે. અને કે આપી દીધું છે 9 × 10⁹. ઓકે, જે આપેલું છે લખી દઈશું. ઓકે જી, શું આપેલું છે? પહેલાં તો 50 સેન્ટીમીટર અંતરને શું કહેવાય છે? આર. તો આર મને આપી દીધું છે 50 સેન્ટીમીટર. મારે બધું જોઈએ છે મીટરમાં, તો મારે આ સેન્ટીમીટરને મીટરમાં ફેરવીશ. તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો શું કીધું તું? સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા 100 કરવાનું. મતલબ કે આ 50 સેન્ટીમીટરને મારે મીટરમાં ફેરવવું હોય તો 50 ભાગ્યા 100 કરીશ. તો કેલ્ક્યુલેટર કરીશું. કેલ્ક્યુલેટર કઈ ગયું હાર્યું? 50 ભાગ્યા 100 એટલે 0.5. આ મારે જવાબ આવ્યો મીટરમાં. 0.5 મીટર આવી ગયો. બસ હવે આ યુઝ કરવાનું, 50ને હવે 0.5 વાપરવાનું. વિદ્યુત ભાર એટલે કે ક્યુ કેટલું આપેલું છે? 6.5 × 10⁻6 લખી દો. 10⁻6 પાછળ સી લખવાનું ના ભૂલાય, બધામાં યુનિટ લખવાના. બીજું શું આપેલું છે? ડાયરેક્ટ કે આપેલું છે. કેટલું આપેલું છે? 9 × 10⁹. લખી દો. તા સેમ ટુ સેમ ઉતારી દો, લખી દેવાનું. બરાબર, જોઈને બધું જે આપેલું હોય. હવે શોધવાનું શું કીધું છે? એ અને બી બંનેમાં આપણને બળ શોધવાનું કીધું છે. બળને શું કહેવાય? એફ. તો એફ બરાબર કેટલા? બસ પૂરું. હવે પહેલું આપણે એ માટે કરીશું, તો એ એવું લખીશું. એમાં હવે ગણીશું. તો બળ શોધવાનું છે મિત્રો, બળ શોધવાનું છે. તો બળ શોધવાનું સૂત્ર શું હતું દેવું? એફ બરાબર કે ક્યુનો વર્ગના છેદમાં આરનો વર્ગ. બરાબર, કે છે, ક્યુ છે ને આર છે, તો બળ મળી જશે. તે સૂત્ર મૂકીશું અહીંયા આગળ. એફ બરાબર કે ક્યુનો વર્ગ છેદમાં આરનો વર્ગ. બરાબર છે. બસ આમાં મૂકીશું એફ શોધવાનું તેવું એવું. કે કેટલા આપેલા છે? 9 × 10⁹ ગુણ્યા હવે ક્યુ એનો વર્ગ છે. બરાબર, તો ક્યુ કેટલો છે? 6.5. વર્ગ છે એટલે કૌંસમાં મૂકીશું. ક્યુ કેટલું છે? 6.5 × 10⁻7. 6.5 × 10⁻7. અને એનો વર્ગ છે એટલે કૌંસ પૂરો કરીને ઉપર વર્ગ. બરાબર, છેદમાં આર કેટલું આપેલું છે? આપણે મીટરમાં 0.5, વર્ગ છે એટલે કૌંસમાં 0.5 એનો વર્ગ. બરાબર છે. વર્ગનું કેવી રીતના શોધવાનું શીખવાડવું. પહેલાં આપણે વર્ગનું સોલ્વ કરીશું. એટલે આ જે છે જેવું છે એવું લખી દઈશું. 9 × 10⁹ એવું ને એવું લખી દઈશું. ગુણ્યા 6.5 એનો પણ વર્ગ થશે. તો પહેલાં 6.5નો વર્ગ શોધીશું, મતલબ કે એને 2 વર્ગ કરીશું. 6.5નો વર્ગ શું થશે? 6.5 × 6.5. વર્ગ આવી રીતે કરવાનો. બરાબર, જે ઉપર 3 હોત તો 6.5 × 6.5 × 6.5 3 વાર કરતા. વર્ગ છે એટલે 6.5 × 6.5 કેટલા આવે છે? 42.25. એ લખી દો. તા હવે 42.25 ગુણ્યા આ 10⁻7 છે ને ઉપર વર્ગ છે, તો આ વર્ગ અને આ પણ વર્ગ છે. બેનો શું થશે? ગુણાકાર. તો 7 × 2 કેટલા થાય? 14 થાય. 7 દુ કેટલા થાય? 14 થાય. એનો આગળ માઇનસ છે તો -14 થશે. બરાબર, 10⁻14. ઓકે, આ છેદમાં આ 0.5નો વર્ગ છે, મતલબ કે 0.5 × 0.5 આવું થાય વર્ગ માટે. તો એ કેલ્ક્યુલેટરમાં કરીશું. 0.5 × 0.5 કેટલા આવે છે? 0.25. તો નીચે જવાબ શું આવે? 0.25. સિમ્પલી જે રીતે ગણતા હતા એ રીતે ગણીશું. 10 વાળું હમણાં એવું ને એવું રહેવા દઈએ. પહેલાં ઉપરનું ગણીએ તો 10 વાળું, 10ની સિવાયનું આ બે વસ્તુ છે એનો ગુણાકાર કરીએ. 9 × 42.25 કેટલા આવે છે? અરે ભૂલ પડી. 9 × અરે યાર લખાવ્યું. 1 મિનિટ. 9 ×
42.25 કેટલા આવે છે? 380.25. તે લખી દેવાનું 380.25 ગુણ્યા હવે 10 વાળું. આ 10 વાળું છે, એકવાર 10 લખીશું આપણે. અહીંયા આગળ 9 છે અને અહીંયા આગળ -14 છે. પહેલાં 10 લખી દઈશું. આ 9 છે -14. તો કેલ્ક્યુલેટરમાં કરીશું 9 ને -14 કેટલા આવે છે? -5. 10ની ઉપર શું આવશે? -5. અને છેદમાં 0.25 બાકી છે, એ ના ભૂલતા મિત્રો. ઓકે, હવે અહીંયા આગળ નીચે કોઈ 10 નહીં, એટલે આ બેનો શું થશે? ભાગાકાર. તો 380.25 ભાગ્યા 0.25 કરીશું પહેલાં. 0.25 ભાગ્યા 0.25 કેટલો જવાબ આવે છે? 15.21 આવે છે. અને આ તે એવું ને એવું લખી દઈશું 10ની -5, કેમ કે આનું આપણે ગણ્યું નહોતું. બસ આ મને મળી ગયો એફ. ઓકે, બસ આટલું જ કરવાનું છે. સિમ્પલ છે, ફોર્મ્યુલામાં મૂકવાનું છે, જવાબ લાવવાનો છે. એફ મને મળી ગયો. ઓકે, હવે બી શોધીશું. એમાં શું કીધું છે? તો કે વિદ્યુત ભાર બમણો કરવાનો છે. મતલબ કે જે કે બીમાં વિદ્યુત ભાર આ જે ક્યુ છે બમણો, મતલબ કે 2 ગુણો કરવાનો છે. તો એનો નવો નામ આપી દઈએ ક્યુ ડેશ. બીજો ક્યુ ડેશ. આ જે વિદ્યુત ભાર જે આપેલો છે એને બમણો, મતલબ કે જે વિદ્યુત ભાર આપેલો છે એ લખવાનો, બમણો એટલે કે ગુણ્યા 2 કરવાનો. બસ હવે આને આપણે ગણીશું. તો 6.5 ગુણ્યા 2 કરીશું. હવે અહીંયા 10 વાળું રવા દઈએ, તો બીજું 2નું ગુણાકાર કરીએ. 6.5 ગુણ્યા 2 કેટલા થાય છે? 13. તો 13 આવ્યા. અને આ 10 વાળું એવું ને એવું લખી દઈએ, એક જ છે તો 10ની -7. આ નવો ક્યુ મળી ગયો. હવે એવી જ રીતે આનું આ યુનિટ લખવાનો છે. એવી જ રીતે અંતર કેટલું કરવાનું છે? અડધું કરવાનું. તો આર કેટલું છે? આર મીટરમાં કેટલું છે? 0.5. એનું અડધું એટલે કે ભાગ્યા 2, એટલે કે 0.5 ભાગ્યા 2. કેલ્ક્યુલેટર કરીશું આપણે. અહીંયા ગુણ્યા 2 ને અહીંયા ભાગ્યા 2. 0.5 ભાગ્યા 2 કેટલું છે? 0.25. તો બરાબર 0.25. આ નવો આર મને મળી ગયો મીટરમાં. આ નવો ક્યુ નવો આર મળી ગયો. એવી પરથી આ નવો માટે ડેશ ઉપર લખીશું લીટી. આના પરથી આપણે નવો એફ શોધીશું, મતલબ કે એફ ડેશ. કે તો સેમ જ રહેશે. ઓકે, હવે એફ ડેશ શોધીશું. એફ ડેશ બરાબર કે ક્યુનો વર્ગના છેદમાં આરનો વર્ગ. કે ક્યુનો વર્ગના છેદમાં આરનો વર્ગ. એ જ સૂત્ર, પણ અહીંયા આગળ ક્યુ ડેશ અને અહીંયા આર ડેશ જે નવું શોધ્યું એ લખવાનું. બરાબર, કે તો એ જ રહેશે. કેટલું? 9 ગુણ્યા 10ની 9 ઘાત. 9 ગુણ્યા 10ની 9 ઘાત ગુણ્યા આ નવો ક્યુ લખવાનો. હવે ક્યુનો વર્ગ છે, નવો ક્યુ કેટલો આવે? 13 ગુણ્યા 10ની -7. તો કૌંસમાં લખવાનું વર્ગ છે, એટલે 13 ગુણ્યા 10ની -7 અને એનો વર્ગ છેદમાં આરનો વર્ગ, એટલે કે નવો આર કેટલો છે? 0.25. તો વર્ગ છે એટલે કૌંસમાં 0.25 કૌંસ પૂરો ને વર્ગ. બરાબર, વર્ગવાળું પહેલાં પતાવીએ તો આવ્યું એવું ને એવું લખી દઈએ. 9 ગુણ્યા 10ની 9 ઘાત ગુણ્યા હવે આ 13નો વર્ગ કરીશું. 13નો વર્ગ એટલે કે 13 ગુણ્યા 13 કેટલા આવે છે? 169. 169 ગુણ્યા હવે 10 વાળું. 10ની ઉપર 7 છે ને વર્ગ છે, એટલે 2નો ગુણાકાર થશે, મતલબ કે -7 ગુણ્યા 2 એટલે કે 7 × 14 ને માઇનસની નિશાની, એટલે કે -14 એટલે કે 10ની -14 ઘાત થશે. આના છેદમાં હવે આનું 0.25નો વર્ગ, એટલે કે 0.25 ગુણ્યા 0.25 કેટલો આવે છે? 0.0625. તો નીચે એનો જવાબ લખી દેવાનો 0.0625. હવે આને સોલ્વ કરીશું. હવે ઉપરનું 10 વાળું રવા દઈએ, આની સિવાયનું 9 અને 169 કરીએ. 9 અને 169, 9 ગુણ્યા 169 કેટલો આવે છે? 1521. 1521 લખી દઈએ આપણે. 1521 ગુણ્યા આ 10 વાળું, તો 10 પહેલાં લખી દઈએ. તો અહીંયા શું છે? 9 છે ને અહીંયા -14. તો શું થશે? 9 -14 થશે. તો 9 - 14 કેટલા થશે? 9 - 14 કેટલા થશે? -5. તો -5. તો મતલબ કે 10ની ઉપર કેટલા આવે છે? -5. બરાબર, છેદમાં ના ભૂલી જવાય 0.0625. આનું હજુ બાકી છે. તો હવે આ ઉપર નીચે વાળું જે રહ્યું એનું કરીએ. આ એવું ને એવું રાખીએ. આ બેનું આપણે ભાગાકાર કરીશું હવે જે રહ્યું એ. બરાબર, 1521 ભાગ્યા 0.0625 કેટલું આવે છે? 24,336. વચ્ચે કોઈ પોઈન્ટ નહીં દેખાતો મને. તો 24,336 ગુણ્યા આ એવું ને એવું જ લખી દઈશું, કેમ કે એક જ વાર છે એટલે 10ની -5. બસ આ મારો જવાબ શું છે? એફ ડેશ. નવો એફ મળ્યો મને. આ મારો જવાબ. એનું યુનિટ છે એન. લખવાનું ના ભૂલાય, પાછળ એન લખવાનું, અહીંયા પણ એન. બરાબર, આ મારા જવાબ આવ્યા. બરાબર, સિમ્પલ ફોર્મ્યુલામાં મૂકવાનું છે, જવાબ લાવવાના છે. ઓકે, ફોર્મ્યુલા યાદ રાખવાની છે.
અને કંઈ ના ખબર પડે તો એકવાર જે આપેલું છે એ લખી દેવાનું ને પછી ફોર્મ્યુલા મૂકીને જવાબ લાવી દેવાનો બસ.